હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ તમને છે ને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું એમ ફૂલ ફેમિલી અત્યારે આવ્યા છીએ ફાર્મમાં. ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે સવારનું, બરાબર. તો સવારમાં હાલ અત્યારે છે ને ભાઈ વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. તો ફૂલ મોજ કરવાની છે ભાઈ, ખાઈ પીને પ્રોગ્રામ કરવાના છે ફૂલ ફેમિલીમાં, બરાબર. ચાલો ગાઈઝ, તો આ બાજુ વણેલા ગાંઠિયા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. મસ્ત જોઈ લો, ગરમા ગરમ ભાઈ. કાઠિયાવાડી ગુજરાતી લોકોની મોજ ભાઈ. એને એક ભાઈ છે ને એમ પૂછતા હતા, કાઠિયાવાડી નહોતા, કાઠિયાવાડી પૂછતા હતા તમે બધા એટલા બધા હેલ્ધી કેવી રીતે એમ બોડીમાં આવું ખાઈ ખાઈને ભાઈ આ ચણાનો લોટ હવારમાં ખાય, બરાબર. ટેન્શન લેને કા નહીં ટેન્શન દઈ દે ને આપણે જાડું થવાનું. સાચી વાત છે ભાઈ, જોઈ લ્યો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ ભાઈ, જોઈ લ્યો. મમ્મી દઉં ને? હા ચાલો ભાઈ, મસ્ત ગરમા ગરમ. આ બધું જો ભાઈ મસાલો નાખી દીધો છે, બરાબર. જો વણતા કોને શીખવું છે? બધાને શીખવું છે પિનલ. એવું છે? હા. હમણાં કીધું નથી કીધું તો પાછું કહી દઉં. કહી ગયો. લોટ ને જો હમણાં કૂણી નાખવાનો, પછી આ થઈ ગયું. પછી અહીંથી વણવાનો ગાંઠિયો, અહીંથી એટલી જ જગ્યામાંથી ગાંઠિયો વણાવવો જોઈએ. ઓકે જી. અરે વાહ. જાજે છે. હા. જે છે ને વળ પડવો જોઈએ ગાંઠિયાને. તો હું વળ પડે ને તો ગાંઠિયો વણાણો ને ફાટે ને તો એ ગાંઠિયો સાચો ગાંઠિયો કહેવાય. બરાબર ભાઈ. તો એવી રીતે આવી રીતનું કરતો જવાનું, બરાબર. ગોળિયું પૂરું કરી દેવાનું. હા. તો હવે કોણ ટ્રાય કરશે? અરે વાહ શ્વેતાબેન, તમારે લાઈન છે? અચ્છા, કોઈને લોટ નથી બગાડવાનો. હા, ઘટ આવે એમ છે ભાઈ. અત્યારે છે ને હા, રોટલી લોટ માં ગાંઠિયા તો કરીશું. કાંઈ રોટલી લોટ છે ને કાંઈક એવું લાગે પૂરી કરી નાખશું પછી આપણે. ભાઈ તો આ બાજુ જો ભાઈ, એસીમાં બધા છે ને ગાંઠિયા ખાવા માટે બેસી ગયા છે. સવાર મસ્ત ગરમા ગરમ ચાય વિથ ગાંઠિયા. ચિંતનભાઈના ફેવરિટ ગાંઠિયા, જનકલાલના ફેવરિટ, કાકાના ફેવરિટ ગાંઠિયા વણેલા. બાય હા. ઓલા કાકા, ઓલા લોકો શું કહેતા હતા એ કે કાઠિયાવાડી લોકો એટલા હેલ્ધી કેમ હોય એમ? ત્યારે નહોતા? અચ્છા, નહોતા. હું ભાઈ જો કાંઈ નાખ જોઈ લ્યો ભાઈ. અનેરી જો સવારમાં જાગી ગઈ છે. નહીં ચિંતનભાઈ, તમે હમણાં ગાંઠિયા ખાવી, ટાટિયા નો દુખે નહીં. આપણા દાદા એમ કે ગાંઠિયા ખાવી ને તો ટાટિયા હાલે એમ કે. હા, કાઠિયાવાડી કહેવત છે ભાઈ. કેમ કે ચણાનો લોટ જયદીપ તમારા આટુમાં તીખા મરચા રાખ્યા હતા, જો બધા ખાઈ ગયા. ગઈસ તો પપ્પાને છે ને બધા ગોતતા હતા ક્યાંય જાય. કેમ કે હવે ગરમા ગરમ ગાંઠિયા છે ને તો ભાઈ ટાઈમે ખાઈ લ્યો. પપ્પાને જ આપણે પપ્પાના ફેવરિટ છે ને, જો એટલો જ લોટ વેઠો હતો. બેવું હોય બેવ નકર ગાંઠિયા વગર ના રહેવું. એવું છે? ક્યાંય ગયા હતા પપ્પા? બધા ક્યારના ગોતતા હતા. સોસાયટી કોન્ટ્રાક્ટ આપી દેવો જ ન સાફ કરવાનો. બોલો લ્યો ભાઈ. બીજા ના ભાઈ મકાનના નળ સાફ કરતા હતા પપ્પા, બરાબર છે. એટલે ભાઈ સેવાનું સમાજનું કામ કરતા હતા, એટલે ટાઈમ લાગી જાય. ભલે કદાચ ગાંઠિયા ન મળે ભાઈ, સેવા કરી છે, બરાબર. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, જો ડીશ રેડી થઈ ગઈ છે ભાઈ. મસ્ત ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા. કઢી ઘટે છે. ઓકે ભાઈ, સરસ. કાંદા મરચા વિથ સલાડ આવી ગયું છે, બરાબર. ગાઈસ તો જો એક ઉંમરે છે ને ભાઈ આવી રીતનું થાય એટલે છે ને એન્જોય કરી લેવું. કેમ કે પછી છોકરાઓ ખોળામાં હોય અને ચા દૂધ પાવા પડે. પેલા શું કેવું તારું? પાવા જ પડે ને ચા દૂધ. છોકરા વગેરે બાપાને થોડી ખબર હોય કે એમ ચા દૂધ પાયા હોય. હા, જોઈ લ્યો ભાઈ. ખોળામાં બેહાડી બાપાને ખાલી એમ નમ કહેવાનું માર દીકરો ને માર દીકરી. ના, બધી ખબર હોય બાપાને. પણ બાપા કે નહીં એમ આ બધું ભરણ પોષણ કરો. હાચવાનું મારે હોય. હું કહું, બાપા છે ને કોઈ દી કે નહીં મેં આમ કર્યું તેમ કર્યું, એ એનું કામ કરી દે. કે એમ માઈ કે નહીં, માં કઈ કે નહીં. આ તો વાત છે. એને તો જો બધાને પેલા ચા દૂધ પી લીધું. ખાઈ કે બે ખોળામાં કેવી બે ગઈ છે પણ જોઈ લ્યો. અને પાછા બે ગ્લાસ થી છે ને પાય છે ચા દૂધ. વ્હાઈટ કેસ નથી ફાર્મમાં. બધું છે. એસ્યુ છે, પંખા છે, ગાર્ડન છે, ગજેબા છે. પંખા તો ગણા ની વીણા ની, લાઈટો ગણાય ની વીણી ની. બાથરૂમ, ટોયલેટ બાથરૂમ એટલા મસ્ત છે. બધું ક્લીન સરસ છે. ગાડલા આપણે વધી પડ્યા વખતે. હા, એટલા ગાડલા, ઓશિકા, તકિયા, બ્લેન્કેટ બધું છે. 35-40 જણા હમાઈ જાય ને એટલા ગાડલા ને બધું છે. બધી જ વસ્તુ છે. પણ વાટક્યા મને એમ સાહેબ મૂક્યા હોય પણ અહીંયા રેવા ન દેતા હોય, બધા લઈ જતા હોય.
હા ઈ કોક જ ભૂલમાં લઈ જાય જાજા ભાગે તો આમ જ લઈ જવા વાળા હોય એવા હોય. લાઈટો છે ને ભાઈ એક્ઝેક્ટ બ્લોગર ને જેટલી જોવે ને એટલી લાઈટ છે સીલિંગમાં હા, બધી પ્રકારે બહુ બધી મસ્ત બાજુથી બધી હે? વસ્તુ છે. આપણે 8 લાઈટ છે બધી બાજુ આપણે ઓલા જયદીપના ફ્રેન્ડ ને ફાર્મ છે ને ઈ ભાભી એમ જ કહેતા હતા કે પિનલી કે વાસણી કે હું જેટલું હું જઈ જાઉં ને તે જે ન હોય ને ઈ મૂકતી જઈ જાઉં ને જે ન હોય ને હું લેતી જાઉં કે કેટલું વાસણ લઈ જાઉં કે વાસણ જ નથી ટકવા દેતા કે આવે ને લઈ જાય આવે ને લઈ જાય. મેં કીધું અમારે જેવા મેં કીધું કાકી ફામે ગયા તી તપેલું મૂકીને આવ્યા હું ફામે ગઈ હું તપેલું મૂકીને આવી. બોલો ભાઈ આપણે મૂકવા વાળા છે એવી લોકો આપણે એક વખત ત્રાસ આવી ગયો તો પપ્પા ભૂલમાં આપણી હારે તો એ ત્રાસનો કોન્ટેક્ટ કરીને ને અહીંયા એબીસી સર્કલ એની ઓફિસ છે ને ત્યાં આપણે પહોંચાડી પણ આપણે ખોટું કામ લેવું જોઈએ કોકનું કોઈનું ન લેવાય. જો મુકેશ દાદા આવે છે ભાઈ છોકરાઓને પકડવાના છે ભાઈ છોકરાઓને હાલો ભાઈ ભાગો 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 જલ્દી 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 એ ગઈ 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 ઓલી બહાર નીકળી ગઈ રમેશ કાકા આઉટ થઈ ગયા તમે આઉટ થઈ ગયા હાલો જનકભાઈ છે ને પાણી ઓછું કરે છે ભાઈ બાથમાંથી ગળે ગળે પાણી આવે છે હા જોજો ભાઈ એક સપોર્ટરમાં રહીજો હાલો ભાઈ હવે છે ને મારે સાસુનો વારો આવ્યો છે જોઈએ કેટલી મિનિટમાં કેટલા જણાને પકડે છે બરાબર હાલો ભાઈ એ કાકી જા એ કાકી જા એ જા 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 જાઓ 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 પાછળ જાઓ 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 નો વારો આવ્યો છે અને આમ જો હવે બધા છે ને કેવા બહાર નીકળી જાય છે બધા. જનકભાઈ કોને પકડે છે ને આપણે હવે જોઈએ. જનકભાઈ એક બલાંગ મારો ને એક બલાંગ ત્યાં તમારા માતૃશ્રી હાથમાં આવી જાય. આ મારો દીકરો છે મારો દીકરો ડૂબી જાય ઓલો. અને અપર મહિનો આવ્યો નથી ને કે આંબુડું જાંબુડું મજા કરવા જો. ગાઈસ તો સ્વિમિંગ પુલમાં છે ને આ ધોધની નીચે ઊભા રહીને નાહવાની ભાઈ એટલી મજા આવે છે ભાઈ મસ્ત એક્યો પંચર થઈ જાય જોરદાર ભાઈ છે ને વાહામાં મસ્ત કોઈક મસાજ કરતો હોય ને એવું લાગે ભાઈ. હા હુપડા મોઢે વરસાદ હા આને કહેવાય ભાઈ હુપડા મોઢે સાચી વાત છે હુપડો જ છે હા ભાઈ કહેવત સાચી બેઠી કેમ ચલો ભાવી ધોધ માથામાં છે ને બહુ આવે જોઈ લો ભાઈ જોઈ લો પગ ઊંચા માથું ઓલી બાજુ હવે આમ તો રાઈ અરે વાહ ભાઈ અરે વાહ સરસ જો ભાઈ કેતાઈશ ને આવડી ગયો ભાઈ હાલો સરસ લ્યો હાલો અંસામાં તમારો વારો હાલો ધોધ પાય મજા આવશે બહાર ચડો બહાર ગાઈસ તો છે ને બાથમાં ફુવારા ચાલુ થઈ ગયા છે ભાઈ જોરદાર જો ભાઈ એકદમ વરસાદ આવતો હોય ને એવી ફિલિંગ આવે છે જોઈ લો ભાઈ મોજા મોજ સ્વિમિંગ પુલમાં છે ને ભાઈ બહુ મોજ કરી ભાઈ બહુ મજા કરી આઈ હોપ તમે પણ છે ને વિડીયો જોઈને એન્જોય કરતા હશો બરાબર છે અને હાલ અત્યારે રસોડામાં ચાલુ થઈ ગઈ છે મસ્ત બધાની ભાઈ રસોઈ બનવાનું ચાલુ ભાઈ જોઈ લો કયું સબ્જી બને છે ગ્રીન મિક્સ સબ્જી બને છે ભાઈ જોઈ લો કુકરમાં ના બાજુ દાળનો પ્રોગ્રામ ચાલુ છે દાળ બને છે ગ્રીન મિક્સ સબ્જી ભાઈ બટેકા છે રીંગણા છે વટાણા છે ફ્લાવર પછી કાલ ખીચડી કેપ્સિકમ નાખતા ભૂલાઈ ગયું તો ત્યારે શાકમાં નાખી દીધું. હા પેલા તો આજના મેનુમાં શું હોય ભાઈ લંચમાં રેગ્યુલર રેગ્યુલર
ઓકે દાણાવાળી, ઓકે લીલી સિંગ નાખેલી, ઓકે ભાત બેઠેલા, છૂટા નહીં, જારી નો ડિટેલમાં હતા તું કે છે અને ગ્રીન મિક્સ શાક ઓકે અને રોટલી અને કેરીની ચીરું, સલાડ પાપડ સલાડ, પાપડ અને સિંગ પાક. છાસ સિંગ પાક બનાવ્યો છે ભાઈ હું હા, વાત છે સિંગ પાક. સરસ ચાલો તો જો દાળ ઉકળી ગઈ છે અને ભાઈ વઘાર કરું છું ભાઈ. ગેસ કે મસાલો નાખીને તીખી દાળ ખાવી ને મીડિયમ વઘાર છે ને આમ કરવો પડે, હાણસી ન હોય શું કરવું, બહુ ધ્યાન રાખવું પડે. એ બાપરે તો આમ થાય છે રસોડામાં હાણસી વગર તો વઘાર નાખવી કે નહીં, હામી વરાળ આવે એટલે બહુ કેવડ આવે.